તો મમ્મીને જો અત્યારે હું સાડી પહેરીને બતાવવા આવી છું, કારણ કે હમણાં સગાઈ છે ગૌરાંગભાઈની, તો એના માટેની બધી તૈયારીઓ હાલે છે, એટલે મમ્મીને સાડી બતાવું છે. મમ્મી કેવી લાગે છે? સરસ લાગે છે. આ લોકોને જ નહીં બતાવું, કારણ કે હગાઈમાં જ જોઈએ. આજ કદાચ ફાઇનલ છે, મગજમાં આજ હતી, કારણ કે હવે એટલી બધી સાડી પડી નથી. સગાઈ અને લગ્નની બધી સાડી થઈ, જે નો પહેરી હોય ને એમાં એક જ છે. નહીં, સરસ લાગે છે. સારી છે. તો ગૌરાંગભાઈની સગાઈ હમણાં નજીકના ટાઈમમાં આવે છે, અને જો અત્યારે આપણે ચોલી સિલેક્શન કરવા માટે આવ્યા છીએ, અને ગમે ત્યારે ચોલી સિલેક્શન કરવા આવીને તો છે ને મારું માઇન્ડ છે ને ડોફરાઈ જાય, કારણ કે મને એટલી બધી ચોલી ગમતી હોય ને હું કન્ફ્યુઝ બહુ થઈ જાય, અને મારા અને નીરવની ચોઈસે અલગ અલગ પડે. જે મને ગમતી હોય ને વધારે, નીરવ એમ કે એના કરતાં વધારે આ છે. જ્યારે ધવલ ટિંકલના લગ્નમાં હું ચોલી સિલેક્ટ કરવા આવી હતી તો 2 વાર તો હું ચેન્જ કરી ગઈ, તઈ ફાઇનલ મેં કરી હતી. જો ત્યારે છે ને આપણે આ પિંક પહેરી હતી, પિંક જો કે આપણને સારી લાગતી હતી, અત્યારે જો નીરવને આ ચોલી ગમે છે અને મને બીજી ચોલી છે ને એ વધારે ગમે છે. હવે જોઈ ફાઇનલ કઈ થાય છે એ. અને જો આ ચોલી મસ્ત લાગે છે. અને આવ્યા છે આપણે સખી બ્યુટીકમાં. કોઈ પણ નિકોલમાં રહેતા હોય તો સખી બ્યુટીક આવેલું છે દાનેવ પાર્ક ગેટ નંબર 1 માં. તો ત્યાંથી જો આપણે બધી ચોલીઓ લઈએ છીએ. અત્યારે જો આપણે આ ટ્રાય કરી છે, કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે. તો જો આપણી ચોલી સિલેક્ટ થઈ ગઈ છે અને ફાઇનલી આપણે પાછા ઘરે જો આવી ગયા છે. આપણે ચોલી સિલેક્ટ કરવા ગયા હતા ને, તો જો એમના સાસુ મસ્ત ઘરે અથાણું બનાવે છે, તો જો આપણને હું તને આપ્યું છે, એને કીધું છે કે ફ્રીજમાં જઈ મૂકી દેજો, એટલે જો આપણે ફ્રીજમાં મૂકી દેવું. હવે ખાટી કેરીનું છે કે ગળી કેરીનું નથી ખબર, પણ આપણે ટ્રાય કરશું ને ત્યારે જ ખબર પડશે. દેખાવમાં તો જો જોરદાર લાગે છે, તો ફ્રીજમાં આને મૂકી દઈએ. તો ચાલીને જો આપણે આવી ગયા છીએ, અને આજે બનાવવાના છે ફરાળી ગોટા. જો બટેકા છે કાયમી આપણે છે ને આવી રીતે ખમણીની અંદર ક્રશ નથી કરતા, પણ આજે સૂર્ય કુકરમાં મૂક્યા હતા તો અમુક બટેકા બફાઈ ગયા છે અને અમુક નથી હરખા બફાણા. તો આપણે જો ખમણી લીધી છે ક્રશ કરવા માટે. તો એક જણાએ કોમેન્ટ કરી છે કે તમે બટેકા સૂર્ય કુકરમાં કઈ રીતે બાફો છો, તો મમ્મી એનો જવાબ આપે છે. એ છે ને પાણી આમ માપનું જ નાખવાનું, બટેકું આમ ડૂબે નહીં ને એ રીતે તળિયામાં જ રાખવાનું અને ફાડા કરી નાખવાનું, એટલે વાંધો ન આવે. અને આ બટેકામાં છે ને સમય જાજો જોઈએ, સવારે મૂકો ને તો જ બપોરે બફાઈ જાય. તો અમારે એવું થયું, મમ્મીએ છે ને 3 બટેકા સવારે જ બાફવા માટે મૂકી દીધા હતા. પછી મેં કીધું કે રાતે ફરાળ કરવું છે, મમ્મી રહ્યા છે 11 તો મેં કીધું કે બધાના બટેકા બાફવા મૂકી દો ને, એટલે રાતે છે ને આપણે ફરાળી ગોટા કરી નાખી. કેટલા ટાઈમથી અમે બનાવ્યા નથી, તો પાછળથી થોડાક બટેકા મૂક્યા જરીક કાચા છે, જે પહેલા મૂક્યા હતા ને એ મસ્ત બફાઈ ગયા છે. અને આપણે હાલીને આવીને તો ખબર નહીં, રોજ થાક નથી લાગતો, પણ ગઈકાલે બ્રેક પડી ગયો હતો ને, તો આજે જો જરીક થાક લાગ્યો છે. વધારે નથી લાગ્યો, પણ થોડુંક આમ થાક જ એવું લાગે છે. અને આંખમાં હમણાંથી જો આપણે કાજલ કરવાનું હાવ બંધ કરી દીધું છે. કંઈક શૂટ હોય આપણે, કાં તો કંઈક એવી જગ્યાએ બહાર જવાનું હોય તો આપણે કાજલ કરી છે, એટલે આંખો ઓછી બળે છે. પણ ખબર નથી, જો જરીક જરીક આંખું બળે છે. આજે મને ઊંઘ બહુ આવતી હતી. ગઈકાલે રાતે હું વહેલી હોઈ ગઈ હતી અને મસ્ત ઊંઘ થઈ ગઈ હતી, તો આજે રોંઢે મને બહુ ઊંઘ આવતી હતી. પણ હુંતી નહીં, જો હુઈ જાત ને તો પછી મને રાતે ઊંઘ નથી આવતી. એટલે ખબર નહીં, ઊંઘ આવતી હોય તો એની આંખ બળતી હશે, પણ આંખ અત્યારે જો આ કાજલ લગાડ્યા વગર બળે. તો પ્રોસેસ તમને કાંઈ નથી બતાવી, કારણ કે થોડુંક ઉતાવળમાં બધું બનાવવાનું થયું છે. અને સાબુદાણાના વડાઈ મેં બનાવ્યા છે, અને ફરાળી ગોટાઈ બનાવ્યા છે, અને દહીંની ચટણી બનાવી છે, અને પટ્ટીના મરચાઈ આપણે કરવાના છે. તો 3 વસ્તુ છે. જો સૌથી પહેલા આપણે વડા બનાવવા માટે મૂકી દીધા છે, હજી લોટ ડોવાનો બાકી છે. થોડાક બટેકા વડાઈ કર્યા છે આપણે, એ ફરાળી જ કરવાના છે. એટલે બધી વસ્તુ ફરાળી છે. તો હાલો બધા ફરાળ કરવા માટે. જો આજે ઘરે બને છે ફરાળી આઈટમ, સાબુદાણાના વડા છે ફરાળી. જો કે સાબુદાણા વડા તો ફરાળી હોય ને, અને સાદા વડા જે બટેકા વડા આવે ને એ ફરાળી છે. જો ભાઈ બે આઈટમ છે. આ આઈટમ નહોતી બનાવવાની, પણ આજે બનાવી નાખી. જો જાડુના 2 ફેવરેટ છે, અને જાડુ આ જે આપણે બટેકાના વડા હોય ને એ ફરાળી બનાવવાની મસ્ત મજા આવે. કા રાજગરાનો લોટ નાખીને તો મસ્ત કડકડા થાય. એટલે રાજગરાનો લોટ ઘરમાં નહોતું ને, એક તો મોડું થાય છે અમારે, કારણ કે મારે નીરવને છે ને બહાર જવાનું છે, એટલે બહુ સ્પીડ કરી છે. પેલા નહોતું જવાનું, એટલે ધીમે ધીમે કામ કરતી હતી, પછી બહુ સ્પીડ કરું છું. હાલો હજી સ્પીડ જ કરવા પડ્યું, કારણ કે અમારે પાછું ચાલવા જવાનું છે એવું છે, અને પછી બેસવા જવાનું છે, ઘણા ફ્રેન્ડને મળવાનું છે. જો ખાઈ નાખીએ ગરમા ગરમ વડા. ગરમા ગરમ જો વડા હોય અને સાથે ચા ન હોય તો ભાઈ મજા ન આવે. એટલે સગડીમાં જો ચા મૂકી દીધી, અને ભાઈ આ આપણા છે ને હમણાંથી ફેવરેટ ગોટા થઈ ગયા છે. ફરાળવાળા હોય કે નોર્મલ બટેકા વડા મજા આવે. પહેલા તો બટેકા વડા જ હતા. કા જાડુ ફરસાણમાં સમોસા ને એવું કાંઈ નહોતું. મહેમાન આવે ત્યારે બટેકા વડા ને એવું કરતા, રવો અને લાપસી ને એવું બધું કરતા. અને હવે સમોસા બધું બહારથી વધારે લઈ આવે, પેલા બધું ઘરે જ કરતા. પણ એમ નહીં, સમોસા ને એ બધાની જગ્યાએ પેલા ખાલી બટેકા વડા જ હોય. બટેકા વડા પટ્ટી ના ફિક્સ હોય. પટ્ટી તો ખબર નહીં, પણ બટેકા વડા હું નાનો હતો ને પટ્ટી એટલા બધા નહીં, પણ બટેકા વડા બધે અહીંયા પ્રસંગમાં તો મેન હતો, રાજા હતો ત્યારનો. અને આ તો ઓલવેઝ છે જ રાજા, ચા રાજા. કોફી બોફી આના ટક્કરમાં ના આવે ભાઈ, ચા. જો આજે 3 વેરાયટી છે. સાબુદાણાના વડા છે, બટેકા વડા ફરાળી છે એ બંને, અને જો પટ્ટીઓ તે ફરાળી છે,
અને અહીંયા ફરાળ વગરના છે જો ચણાના લોટના. તો જો આજે ઘણા બધા કામ પતાવ્યા છે. પહેલા આપણે ચોલી સિલેક્ટ કરવા ગયા હતા, પછી અમે ચાલવા માટે ગયા હતા અને ચાલીને આવીને ડાયરેક્ટ આપણે રસોઈ શરૂ કરી નાખી હતી. રાતે પાછું ચાલવાય જવાનું હતું ને બેસવાય જવાનું હતું, પણ ચાલવા જવાનો પ્લાન કેન્સલ રાખ્યો છે. મને તો એવું હતું કે 8:30 તો નવરી થઈ જઈશ, પણ 9:30 થયા છે અત્યારે. જો આપણે ફ્રી થયા છે, ખાઈ પી લીધું છે અને કામ બામે પતી ગયું છે. તો હવે આપણે એક જગ્યાએ બેસવા જવાનું છે. ત્યાં જઈ જો કે ત્યાં બેસવા જાવ ને ત્યારે મજા આવશે, પણ અહીંયા ઘરેથી બહાર નીકળવું ને એ ઈચ્છા નથી થતી. એમ થાય છે કે અહીંયા શાંતિથી આડા પડીને સુઈ જાય. The next day. તો આજે હું અને નીરવ બે ચાલવા તો ગયા હતા, પણ અમારે માથાકૂટ બહુ મોટી થઈ ગઈ એટલે આમ વર્બલી ન થઈ, પણ હું એકલી હાલીને વહી આવી અને નીરવ પાછળથી આવ્યો. નીરવ કેટલા મિસ કોલ હતા તારા ખબર? 15 મિસ કોલ હતા. મેં નીરવના ફોન જ ન ઉપાડ્યા અને મનાવા જો અત્યારે ચોકલેટ લઈને આવ્યા છે. અને આ વખતે નીરવનો જ વાક છે અને મમ્મીને તમે શિકાયત કરી છે એટલે મમ્મી મારી દો એક લાફો નીરવને. હવે એને હું મારું આવડામાં મારી દો ને 2, મારા તરફથી નહીં 4 મારી દો. આજે તમારા દિવસો છે. તમારા દિવસો જ હોય જ ને. વાક હોય એટલે તોય દાંત કાઢે જો. હા વાક હોય તો એટલે મૂંગો હોય, નકર તો રામા રાઈ નાખ. હા નકર તો એટલું બોલે ને. મેં કીધું એને ચોકલેટ ન ખાય ખાઈ જાવ. હાલે ખાઈ જા, નથી જોતી. આમે તું લાવ્યો છે ને એટલે હું ખાઈશ નહીં. ખાઈ જા. આ જો આ પડી કાંઈ નહીં જવા જો. ખાઈ લે ચોકલેટ લાવ મી. તો આજે 8:15 જો આપણે જમીન નવરા હોતન થઈ ગયા છે, કારણ કે મમ્મી પપ્પા અત્યારે જાય છે ગામડે, કારણ કે સુરાપુરા દાદાનો હવન છે ને, તો એમાં મમ્મી પપ્પા બંને બેસવાના છે. એટલે નીરવ જો અત્યારે બસ સ્ટેન્ડે મમ્મીને પપ્પાને મૂકવા માટે ગયો છે. એટલે આપણે વહેલું જમી લીધું હતું. આજે હતું સરગવાનું શાક, ભાખરી અને દહીં વઘારેલું જમવાનું. અને આજે ચોળીને ખાધું ને બહુ મજા આવી ગઈ. The next day. તો આજે જો મમ્મી ને પપ્પાની કોઈ નથી ને આપણે નાસ્તો કરી નાખ્યો છે. અને નાસ્તામાં જ આપણે ભાખરી અને ચા મસ્ત મજાની ખાઈ લીધી છે. નોર્મલી અમે ભાખરી નથી ખાતા સવારમાં નાસ્તામાં, પણ આજે આપણે ભાખરી ખાધી છે. પેટ એકદમ ફૂલ થઈ ગયું છે અને ટોટલી કામ બાકી છે. બોલો ને, આપણે હું અને નીરવ ક્યારની પંચાયત કરતા હતા, એટલી બધી વાતો કરી. પછી નીરવને મેં કીધું કે હવે તું તારા કામે લાગ, હું મારા કામે લાગું, કારણ કે મારે બધું કામ બાકી છે. ખાલી આપણે દીવાબત્તી કરી છે અને ઝાપટ ઝુપટ કર્યું છે, બાકી બધું કામ બાકી છે. તો હવે ધીમે ધીમે બધું કામ કરવા માંડી. અને કપડાં તો આજ ધોવાનો વિચાર નથી, કારણ કે મમ્મીની સાડી છે અને મારા નીરવના 3 જોડી જ કપડાં છે. પપ્પાના કપડાં નથી. તો મશીન આપણું છે ને 9.5 કિલોનું કેટલું છે, એટલે 3 જોડી કપડાં માટે ખાલી મશીન શરૂ કરવું. એના કરતાં મેં તું કાલે મારા નીરવના પાછા નીકળશે ને તો 2 દિવસના એક હારે જ મશીન આપણે ફેરવી દેવું. એટલે કપડાં તો ધોઈને, જો કે કપડામાં તેટલું કામ ન હોય, ખાલી મશીનમાં નાખીને એને હુકવવાના જ હોય. તો આજે હુકવવાનું કામ નથી, કાલે જ આપણે કરશું. તો ચલો જો આજે હું હેન્ડસ્પ્રી લઈને આવી છું. મસ્ત સોંગ સાંભળતા આપણે મસ્ત ઘર ચકચકાટ કરી નાખ. તો નીચેનું બધું કામ થઈ ગયું છે અને ઉપર કામ કરવાનું છે. અને જો અહીંયા મારા હોઠમાં તમને આ ડાઘ દેખાતો હશે ને, બોલો અહીંયા હોઠ ઉપર હું દાજી ગઈ છું. જે દિવસે પાસ્તા બનાવતી હતી ને, તો હું ગરમ છે ને બફાઈ ગયા કે નહીં એ ટેસ્ટ કરવા માટે છે ને ચાખવા મેં મોઢા મૂકીને પાણી અહીંયા પડ્યું ને, તો જો અમારો હોઠ છે ને બળી ગયો છે. દેખાય છે બહુ નાનું, પણ છે ને આ બળે છે બહુ. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે સ્કિન કેર કરી નાખી અને પછી છે ને આપણે રૂમની સાફ સફાઈ કરીએ. તો બધાએ પૂછ્યું હતું કે તમે છે ને હેર તમારો લોસ જે ઓછો થાય છે તો તમે કયું શેમ્પુ યુઝ કરો છો? તો કરન્ટલી છે ને નેચરલીનું જે ડેન્ડ્રફ વાળું શેમ્પુ આવે ને એ યુઝ કરું છું, કારણ કે વિન્ટરમાં છે ને મારા માથામાં બહુ ડેન્ડ્રફ થઈ ગયો હતો, એટલે મેં એ મગાવ્યું હતું. પણ મેં મોટી બોટલ મંગાવી લીધી છે. અત્યારે મારે ડેન્ડ્રફ તો નથી વાળમાં, પણ તો હું એ જ યુઝ કરું છું. એ પતશે પછી આપણે બીજું મગાવશું. અત્યારે કરન્ટલી એ યુઝ કરું છું. અને મારે હેરફોલ ન થાય એના માટે પહેલાં હું છે ને મામા અર્થનું રોઝમેરી વાળું સિરમ આવતું ને એ યુઝ કરતી હતી. એ પતી ગયું છે. તો મેં આ કરન્ટલી વિશકેરના છે ને આ હેર ગ્રોથ સિરમના બહુ લાઈક સારા રિવ્યુ સાંભળ્યા હતા. તો કરન્ટલી મેં આ મગાવ્યું છે. અને જો જે વસ્તુ મારી પાસે પડી હોય ને એ બધી છે ને હું યુઝ કરું જ છું. અને જો આપણી પાસે આઈ છે તો હું આ હોતન સ્પ્રે કરું છું. જ્યારે હેર વોશ કરવાનું હોય ને એના આગલા દિવસે રાતે જો આપણે માથામાં અને બધે અહીંયા મૂળમાં બધે જો આને સ્પ્રે કરી દઈએ છીએ. અને સ્કિન કેરમાં એટલું બધું ખાસ હું કંઈ કરતી નથી. જો આપણે સૌથી પહેલાં તો છે ને આ ટોનર યુઝ કરીએ છીએ અને સનસ્ક્રીન યુઝ કરીએ છીએ. હું સિરમ હોતન યુઝ કરતી હતી, પણ સિરમ આપણું પતી ગયું છે એટલે વિચારું છું નવું મગાવું કે નહીં. તો જો મોર્નિંગના સ્કિન કેરમાં આપણે છે ને ખાલી જો ટોનર લગાવશું આ પ્લમનું, અને પછી મારી પાસે 3 સનસ્ક્રીન છે. તો એમાંથી એક સનસ્ક્રીન અત્યારે પતી ગયું છે. જો અત્યારે કરન્ટલી 1-2 દિવસથી હું આ ક્યોર સ્કિનની લગાવું છું સનસ્ક્રીન. એના પહેલાં છે ને જો હું આ લગાડતી હતી, આ કઈ કંપની છે, ડોટ એન્ડ કીની લગાવતી હતી સનસ્ક્રીન, પણ આ પતી ગઈ છે. જો કે આ સારી છે અને અત્યારે આ લગાવું છું એ પણ સારી છે. અને જો આ હોતન સનસ્ક્રીન હું લગાડતી હતી, સનક્રોસની છે આ સનસ્ક્રીન. આ મારા ડર્મેટોલોજીસ્ટે મને સજેસ્ટ કરી હતી, પણ આમાં થોડી ઘણી છે, પણ પછી મેં એ મગાવી લીધી ને અત્યારે હું આ યુઝ કરું છું. તો જો સનસ્ક્રીનમાં ગમે એ મારી ઈચ્છા થાય ને એ લગાડું છું. તો સ્કિન કેર આપણું આટલું છે, બસ બીજું કંઈ નથી. તો હમણાં ઘણા દિવસથી હું અને જાડુ બંને છે ને ઘરે છીએ,
એટલે હું જાડુ હમણાં વાત કરતા હતા કે ક્યાંક આપણે ટ્રીપ મારીએ. બહુ મોટી તો નહીં, કારણ કે એટલો બધો હમણાં ટાઈમ છે નહીં, એટલે જેટલો બી ટાઈમ હોય એના અનુસાર 2 દિવસ 3 દિવસ 4 દિવસ એવી કાંઈક બહારની ટ્રીપ મારશું. તમને પણ વ્લોગમાં કંઈક નવું જોવા મળશે, એટલે મેં તો એક અપડેટ છે તો તમને લોકોને કહી દઉં. પણ ક્યારે મારશું, શું મારશું એ હજી આઈડિયા નથી, કારણ કે વચ્ચે ગૌરાંગની સગાઈ પણ આવે છે, એટલે બધું ભેગું થઈ ગયું છે. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી લઈએ. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. અને છેલ્લે એક સવાલ તમારા માટે લખતો જાઉં છું કે 2 દિવસની કે ગમે તે ટ્રીપ મારી હોય 2-3 દિવસની, તો ક્યાં જઈ શકાય? કારણ કે આબુ જઈએ એવા, ઉદયપુર જઈએ એવા, અહીંયા નજીકમાં તો બધીએ જઈએ એવા છે. એક જવાય હમણાં લોકો બધા બહુ જાય છે દીપડા જોવા માટે ને એના માટે, લાઈક જંગલ સફારી કે એવું કાંઈક છે. એટલે તો તમે લોકો લોકેશન સજેસ્ટ કરો કોમેન્ટમાં. તો કહો હમણાં નથી જવાના, પણ ફ્યુચરમાં ગમે ત્યારે જાવું ને તો ત્યાં ટ્રાય કરશું. કંઈક નવું હોય તો કયો, આટલામાં કે પછી કેરલા અને થાઈલેન્ડ એવું ન લગતા. કોમેન્ટ કરો. બાય બાય.